કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારું ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આપણે આવતીકાલ માટે બેંક નિફ્ટીમાં ટ્રેડ ક્યાં કરવો જોઈએ અને કયા લેવલ આપણી માટે સારા છે. બરાબર, તો આજનું માર્કેટ જોવા જઈએ બરાબર, તો માર્કેટમાં એક ડાઉન સાઇડની મોમેન્ટમ સવારમાં બેંક નિફ્ટીમાં આવી હતી. પછી અડધો દિવસ સુધી માર્કેટ સાઇડવેઝ ઝોનમાં હતું. પછી ફરી પાછું એકવાર ડાઉન સાઇડની મોમેન્ટમ કરી ને ફરી પાછું એકવાર સાઇડવેઝ થઈ ગયું. લાસ્ટમાં જ્યારે 3 વાગ્યાની કેન્ડલ હતી બરાબર, તો 3 થી 3:30 ની વચ્ચે એક બેંક નિફ્ટીમાં અપડાઉન મોમેન્ટમ જોવા મળી હતી. તો આજની વાત કરીએ તો આજે માર્કેટમાં એક નિફ્ટીમાં જોઈએ તો 500 થી અપર લેવલથી જોઈએ તો 500 થી 550 પોઈન્ટનો એક ડાઉનફોલ જોવા મળ્યો હતો. બરાબર, તો એનું રીઝન છે કે નિફ્ટી મિડ કેપ ને નિફ્ટી સ્મોલ કેપ બરાબર, એમાં એક જોરદાર પ્રોફિટ બુકિંગ આવેલું છે. એની માટે થઈને એક ડાઉન સાઈડમાં આપણને ફોલ જોવા મળ્યો હતો. તો આવતીકાલ માટે આપણે શું કરવું જોઈએ બેંક નિફ્ટીમાં અથવા નિફ્ટીમાં બરાબર, તો એના લેવલ જોઈ લઈએ. આપણે નિફ્ટીમાં જોવા જઈએ તો નિફ્ટીની કાલે એક્સપાયરી છે અને આજે હતી બેંક નિફ્ટીની એક્સપાયરી. બરાબર, જોવા જોઈએ તો આપણે 550 પોઈન્ટનો જે કડાકો આવ્યો હતો બરાબર ઉપરના લેવલથી નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં ખાસી એવી મોમેન્ટમ થવી જોઈએ. બરાબર, તો જ્યારે નિફ્ટી જેટલા પોઈન્ટ ડાઉન હોય તો બેંક નિફ્ટી એની સામે 2 થી 3 ગણા પોઈન્ટ ડાઉન હોય છે. તો એ આજે થઈ નથી, એટલે માર્કેટમાં જોવા જઈએ તો બેંક નિફ્ટી ઉપર આજે સેલિંગ પ્રેશર વધારે હતું. બરાબર, સેલિંગ પ્રેશર નહીં પણ આપણે વાત કરીએ કે સેલરનું પ્રેશર વધારે હતું. જે કોલ ને પુટ વેચીને બેસે છે બરાબર, એનું પ્રેશર વધારે હતું. એટલે આજે બેંક નિફ્ટીમાં કોઈ મોમેન્ટમ ખાસ આવી નથી. હવે આપણે જોઈ લઈએ કે આવતીકાલ માટે આપણે શું કરવું જોઈએ. તો ખાસ ધ્યાન રાખજો, આવતીકાલ માટે બેંક નિફ્ટી આજે મોમેન્ટમ નથી કરી, તો આવતીકાલ માટે બેંક નિફ્ટી પર ફોકસ આપજો. બેંક નિફ્ટીમાં મોમેન્ટમ આવી શકે છે અને નિફ્ટીમાં આજે મોમેન્ટમ આવી ગઈ છે તો આવતીકાલે મોમેન્ટમ થવાના ચાન્સીસ ઓછા છે. બરાબર, કેમ કે કાલે એમાં પણ સેલર આવશે તો એને પણ નહીં હાલવા દે. એટલે કાલે ફોકસ રાખજો બેંક નિફ્ટી ઉપર, નિફ્ટી ઉપર પણ રાખજો. જો પડે છે આપણને તો કોઈ વાંધો નથી ટ્રેડ કરવામાં, લેવલથી ચાલતી હોય તો આપણે ટ્રેડ કરવા છે. તો બેંક નિફ્ટી ઉપર ખાસ ધ્યાન આપજો. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો આપણે જે રીતે કાલના એનાલિસિસ વિડીયોમાં કીધું હતું કે એક હાઈ અને એક લો બનાવ્યો છે. માર્કેટ આની વચ્ચે જ્યાં સુધી રહેવાનું છે બરાબર બેંક નિફ્ટી, ત્યાં સુધી આપણને કોઈ ખાસ ટ્રેડ મળવાનો નથી. તો આજ જોવા જઈએ તો આ લોને જ બેંક નિફ્ટીએ લાસ્ટમાં ટેસ્ટ કરેલો છે. બરાબર, ને એક સ્લો ડાઉન મોમેન્ટમ હતી બેંક નિફ્ટીમાં, કોઈ ખાસ મોમેન્ટમ બેંક નિફ્ટીમાં મળી નથી. પણ 2-4 ટ્રેડ કર્યા હશે નાના નાના પુટ સાઈડના, તો એમાં સારી એવી મોમેન્ટમ મળી હશે. તો હવે આવતીકાલ માટે જોઈએ કે આવતીકાલ માટે આપણે કઈ બાજુ ટ્રેડ કરવો જોઈએ બેંક નિફ્ટીમાં. તો બેંક નિફ્ટીનું લોઅર ઝોન આ છે બરાબર, ને અપર ઝોન જોવા જઈએ તો હવે અપર ઝોન માટે આપણી પાસે આ એક રેઝિસ્ટન્સ ઝોન છે ને નીચે એક આપણી પાસે સપોર્ટ ઝોન છે. જો હવે બેંક નિફ્ટી આની વચ્ચે ઓપન થાય છે અને આની વચ્ચે મોમેન્ટમ કરે છે તો આપણી માટે વેઇટ એન્ડ વોચ કરવા જેવી સિચ્યુએશન રહેશે. જો બેંક નિફ્ટી અપર સાઈડ બ્રેકઆઉટ આપે છે બરાબર, તો એક રીટેસ્ટની વેટ કરીને કન્ટિન્યુ સાઈડ ઉપર સાઈડ જોવા મળી શકે છે. અને માર્કેટના સેન્ટિમેન્ટ જોવા જઈએ તો નેગેટિવ છે. તો આપણી માટે વધારે સારો ટ્રેડ ક્યાં બને એમ છે તો કે પુટમાં બને એમ છે. જો માર્કેટ કાલે ગેપ ડાઉન ખુલે છે, ગેપ ડાઉન ખુલ્યા પછી જો પહેલી કેન્ડલ નેગેટિવ બને છે તો એ કેન્ડલની સાથે 1 થી 2 કેન્ડલ સુધી આપણને એક સારો એવો ટ્રેડ બેંક નિફ્ટીમાં મળી શકે છે. બેંક નિફ્ટીની એક્સપાયરી આજે પતી ગઈ છે એટલે કાલે પ્રીમિયમ થોડા મોંઘા હશે, એટલે ક્વોન્ટિટી લેવામાં ધ્યાન રાખજો. બરાબર, હવે જોઈએ આપણે કે નીચે બેંક નિફ્ટી કેટલા પોઈન્ટ મોમેન્ટમ કરી શકે છે. બરાબર, જોઈએ આપણે આ 2 લેવલ આપણી સામે છે. આ 2 લેવલ જો માર્કેટ તોડશે બરાબર, આ 46,700 જો એક લેવલ છે, ઈ લેવલની નીચે જો બેંક નિફ્ટી જશે તો ક્યાં સુધી આપણને મોમેન્ટમ આપી શકે છે અથવા તો આપણો ટાર્ગેટ કેટલો બને છે. બરાબર, તો આ જોવા જઈએ તો કે લાસ્ટ શુક્રવાર બરાબર, એટલે ગયો જે શુક્રવાર હતો એ શુક્રવારે માર્કેટમાં જે મોમેન્ટમ આવી હતી તો એ વન વે બેંક નિફ્ટીને 1200 થી 1500 પોઈન્ટની એક રેલી આવી હતી. બરાબર, તો આ જે ઝોન છે એ લાસ્ટ ઝોન છે એનું સપોર્ટનું. બરાબર, જે અહીંયા લાસ્ટ સપોર્ટ લઈ શકે છે. જો આની નીચે બેંક નિફ્ટી સસ્ટેન કરે છે, રીટેસ્ટ કરીને નીચે જાય છે બરાબર, તો એની માટે એક સરસ મજાનો ટાર્ગેટ ઓપન છે જે આવે છે 46,100 થી લઈ અને 46,200 નું જે લેવલ છે એ બાજુ એક 400 થી 500 પોઈન્ટની મોમેન્ટમ બનાવી શકે છે. બરાબર, તો આ એક લેવલને ધ્યાનમાં રાખજો. આની નીચે રહેવું જોઈએ ને સસ્ટેન કરવું જોઈએ.
તો એક ડાઉન સાઈડમાં મોમેન્ટમ મળી શકે છે. બાકી બેંક નિફ્ટીમાં કાલ કોઈ પણ સિચ્યુએશન હશે, ચાહે પણ ચાર્ટમાં અપડેટ થતું હશે તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દેવામાં આવશે. જો ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો કરી લેજો, એમાં લાઈવ અપડેટ પણ મળતું રહેશે. અને આમાં તમને વિડીયો ગમ્યો હોય બરાબર તો લાઈક અને કોમેન્ટ અને તમારા જે મિત્રો છે એને શેર કરી દેજો. બરાબર, તો મળીએ છીએ આવતા બેંક નિફ્ટીના એનાલિસિસમાં. તો મિત્રો આવજો.